દીવના વણાકબારા ગોમતી માતા બીચ પરના બારામાં બોટ ફસાતા તેને કાઢવા માછીમારો સતત કરી રહ્યા છે મહેનત। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ગોમતી માતા બીચના દરિયામાં બારું આવેલું છે, જેને ડ્રેઝિંગ કરવું ખૂબ જ જરૂરી છે। ત્યાં અનેક બોટો ફસાય છે અને બોટ માલિકોને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। કહેવાય છે કે ડ્રેઝિંગનો પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા પાસ કરી દેવામાં આવ્યો છે। આ ડ્રેઝિંગનું કામ તાત્કાલિક ધોરણે શરૂ થાય તેવી માછીમારોની માંગ છે, જેથી કોઈ બીજી બોટ ફસાય નહીં અને બોટ માલિકોને પણ નુકસાન થાય નહીં। ગત રાત્રિના જીવન ચારણ્યની બોટ શ્રેયાંગી સાગર વણાકબારા ગોમતી માતા બીચના બારા પાસે ફસાઈ ગઈ હતી। તેને કાઢવા માછીમારો સતત પ્રયાસ કરી રહ્યા છે। બોટને કાઢવા બોટનો સામાન વગેરે ખાલી કરી અને બોટ કાઢવા માછીમારો રાત દિવસ પ્રયાસ કરી રહ્યા છે। ગુડ આફ્ટરનૂન, મારું નામ છે સોલંકી સુમન ભરત। હું અહીંયા વણાકબારાથી છું। ગઈકાલથી મારા નાનાજીની જે બોટ પાછળ દેખાય છે તે આજ 8:30 વાગ્યાની વચ્ચેની અંદરમાં તે બોટમાંથી પાટિયું નીકળી ગયું અને તેમાં રેતી ભરાઈ ગઈ છે। તેના કારણે બોટ ત્યાં જ અટકી ગઈ છે। તેને લઈને કાલ રાતથી અત્યાર સુધી ખૂબ પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ બોટ ત્યાંથી અડતી જ નથી અને તે બોટનું નામ છે શ્રેયાંગી સાગર। તેના માલિક છે જીવન ચારણિયા। ગવર્મેન્ટને અમારા તરફથી વિનંતી છે કે દર વર્ષે અહીંયા કોઈને કોઈ બોટનું આવું જ થાય છે, તો અહીંયાનું બારું સુધારે તેવી અમે અપીલ કરીએ છીએ અને જે પણ કોઈ બોટ આવી રીતે અહીંયા ફસાઈ જાય છે તેમના નુકસાન માટે સરકાર સહાય કરે એવી વિનંતી છે।